ટેરરિસ્ટ અટેકવાળા ઇન્સિડન્ટ્સ જે આપણા દેશ સાથે થયા અને એને સોલ્વ કરવામાં તમારો હાથ રહ્યો છે. 26/11 વાળો મુંબઈમાં ટેરરિસ્ટ અટેકવાળો જે કેસ છે. 2008નો સમય હું માનું છું મારા લાઈફનો સૌથી વધારે સારામાં સારો અને બ્રેક થ્રુનો એક સમય હતો, કારણ કે મારે દેશ માટે કંઈક કામ કરવા માટે મોકો મળ્યો હતો. આઈ મીન ધીસ ઇઝ શોકિંગ અને મને ગૂઝબમ્સ આવે છે. હવે એવી વ્યક્તિઓ જે આપણને આપણી સરહદોને ગાર્ડ કરે છે એમને તો આપણે જવાન, સેના, આર્મી, નેવી, એરફોર્સ તરીકે ઓળખીએ છીએ, પણ એવી વ્યક્તિઓ જે આપણી ડિજિટલ સિક્યોરિટીને ગાર્ડ કરે છે એમને આપણે શું કહીશું? વેલ, એવી એક ભારતભરની વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્રતિભા જેને તમે કહી શકો એ આપણા અમદાવાદના છે. મિસ્ટર સની વાઘેલા ઇઝ વિથ મી રાઇટ હિયર ઇન ધ રેડિયો સિટી સ્ટુડિયો. એથિકલ હેકિંગનું કામ કરે છે સની, અને ખૂબ બધી પ્રખ્યાત કંપનીઝ કે ઇન્સ્ટિટ્યૂટ્સને ડિજિટલી સિક્યોર કરવાનું કામ કરે છે. ઇઝ ધેટ કરેક્ટ સનીભાઈ? એબ્સોલ્યુટલી. 2 ઓફ ધ મેજર ઇન્સિડન્ટ્સ, ટેરરિસ્ટ અટેકવાળા ઇન્સિડન્ટ્સ જે આપણા દેશ સાથે થયા અને એને સોલ્વ કરવામાં તમારો હાથ રહ્યો છે. એક 26/8 વાળો અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ વાળો જે કેસ છે, અને બીજો 26/11 વાળો મુંબઈમાં ટેરરિસ્ટ અટેક વાળો જે કેસ છે. સો વોટ વોઝ ધેટ, ઇફ યુ કેન શેર વિથ અસ ઇન બ્રીફ? 26/11 થયો, રાઈટ? અને ત્યારે ગવર્મેન્ટને તરત 5 કલાક પછી ખબર પડી કે જે કોલ્સ જે છે કે આ લોકોને જે ઇન્ફોર્મેશન મળી રહી છે, જે લોકો પહેલે CST સ્ટેશન્સ પર હતા ત્યાંથી એ લોકો તરત ને તરત ટ્રાઇડન્ટ ને આ બધી જગ્યાએ ગયા. સો એમના પ્લેસીસ નક્કી છે, એ રેકી કરીને આવ્યા છે. એમને ખબર છે ક્યાંથી જવું, કઈ રીતના જવું, કે કઈ ગાડી ક્યાંથી મળશે, કાં તો કોઈને ઉડાઈને કેમની ગાડી કેવી રીતના લઈ જવી. એવરીથિંગ ઇઝ ઓલ પ્લાન્ડ. અને એટ ધ સેમ ટાઈમ એમને એક બહુ સરસ વસ્તુ દેખી, રાઈટ, કે આપણી મીડિયા જે છે ને એ બધું જ લાઈવ દેખાડે છે, રાઈટ? એટલે જે લોકો જે છે, જે એને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે, એ ઇન્સ્ટ્રક્શન એને ત્યાંથી બેસીને આપી રહ્યા છે, રાઈટ? અને આપણી મીડિયા એને લાઈવ દેખાડે છે. તો એમને ક્યાંકથી તો ઇન્ફોર્મેશન આવતી હશે. તો એમને જ્યારે બી એમના ઇન્ટેલિજન્સથી મુંબઈ ATS જ્યારે તપાસ કરી, ત્યારે ખબર પડી કે એમની પાસે તો ફોન્સ છે, અને ફોન્સમાં નંબર આવી રહ્યા છે. અને એ જે નંબર જે છે એ તો લોકલ નંબર છે, એટલે કોઈક લોકલ એમને સપોર્ટ કર્યો છે ફોન્સ આપવા માટે. પણ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ હતું કે એમાં જે કોલ્સ આવી રહ્યા છે એ બધા VoIP થી આવી રહ્યા છે. જેમ કે હું તમને WhatsApp થી કોલ કરું છું, તો ઇન્ટરનેટ થી કોલ તમે રેકોર્ડ કે ઇન્ટરસેપ્ટ કરી શકો નહીં. તો મારો ટાસ્ક એની અંદર શું હતો કે આ કોલ્સ ક્યાંથી આવી રહ્યા છે, એ શું વાતો થઈ રહી છે, એ કોલ્સની જે બી સર્વર જે છે એ ક્યાં અવેલેબલ છે, અને કોને એ સર્વર રજીસ્ટર કર્યું છે, અને કોના કાર્ડથી પેમેન્ટ થયું છે. એન્ડ ધેટ્સ હાઉ ધી હોલ the connection is established to the counterpart in Pakistan. પાકિસ્તાનના આર્મીના કોઈ એક્સ કર્નલ અને એક્સ મેજરે જ આ બધી વસ્તુઓમાં એમનું ક્રેડિટ કાર્ડ આપ્યું છે અને આ વસ્તુ કરી છે. એટલે આપણે જો અત્યારની વાત કરીએ તો અત્યારે ગવર્મેન્ટે બહુ સારી નોટિફિકેશન હું માનું છું આપી છે કે કોઈ કવરેજ એ સાઇટ ઉપર અત્યારે કરવું નહીં. એનાથી શું થાય છે કે જે કાઉન્ટર પાર્ટ ને જે ત્યાંના જે કહેવાય છે પરપેટ્રેટર્સ ઓફ ધ ટેરરિઝમ, એ લોકોને બધી ઇન્ફોર્મેશન મળે છે.